આજે આપણે આવી ગયા વંશિકા રેસીપીમાં. તો આજે આપણે માંડવી પાક બનાવીશું. તો આપણે એટલા દાણા લઈ લીધા છે માંડવીના. તો આપણે એને થોડીક વાર શેકી લેવું. આપણે 5 મિનિટ શેકવા દેવું તો પોચકા ઉતરી જાય એટલા. તો આપણા દાણા શેકાઈ ગયા છે. આપણે બહુ બરવા દેવાની જરૂરત નથી. આવી રીતે આપણા ફોતરા ઉખડવા માંડે એટલે આપણે બંધ કરી દેવાની છે ગેસ. તો આપણે આ રીતે દાણા ફોલીને લઈ લીધા છે. તો હવે આપણે આ ખાંડીને આખા પાખા થોડા ખાંડી નાખીશું. તો આપણે માંડવીના દાણા આ રીતે ખાંડી લીધા છે. તો દરદરું રાખ્યું છે આપણે. અને આપણે આ 500 માંડવીના દાણા છે. તો આપણે 500 ગ્રામ જેટલો ગોળ નાખીશું. તો આપણે હલવાઈ મૂકી દીધી, એમાં તેલ થોડુંક નાખ્યું છે. અને આપણે ગોળને એને ચાળણી લઈ લેવું. તો આપણે આ ગોળને આપણે ઓગળવા દઈશું. તો આપણો ગોળ ઓગળવા માંડ્યો છે. તો હજી આપણે સારી રીતે પાકવા દેવાનો છે. તો આ રીતે આપણો ગોળ પાકવા માંડ્યો છે. તો હજી આપણે થોડીક વાર પકાવીશું. તો બરવા દેવાનો નથી. હજી આપણે થોડીક વાર 5 મિનિટ 1 મિનિટ જ પકાવીશું. હવે ધીમી આંચ પર, નહીંતર આપણો ગોળ બળી શકે. તો આપણી ગોળની ચાળણી આવી ગઈ છે. તો હવે આપણે આ ખાંડેલું નાખી દઉં એમાં. તો અટાણે શિયાળામાં આ રીતે માંડવી પાકને બહુ ફાયદેમંદ ગોળવાળી વસ્તુ હોય. આપણે થોડો ગોળ વધારે જ નાખ્યો છે. તો આપણે આને હલાવીને બધું મિક્સ કરી લઈએ. તો આપણો માંડવી પાક બનીને તૈયાર છે. હવે આપણો માંડવી પાક બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ થાળીમાં થોડું તેલ નાખી લઈએ. અને આપણે આમાં નાખી દેવું. આપણે આ થાળીમાં નાખી દઈએ. આ રીતે આપણે એને ફેલાવી લેવું. તો આ રીતે આપણે થાળીમાં ફેલાવી લીધું છે. તો હવે થોડીક વાર પછી ઠરી જાય એટલે પછી આપણે ચેકા પાડી લેવું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરો, ज़्यादा से ज़्यादा શેર કરો. તો આપણે થોડું ધગે છે એટલે ચેકા પાડી લેવું. હવે તો આપણે થેપલા કરી લીધા છે. 10 મિનિટ ઠરવા દેવાનું છે. ઠરાવીને પછી થેપલી આપણે પાડવાની છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો ज़्यादा से ज़्यादा શેર કરી. હવે આપણે મળશું નવા વિડીયોમાં.